મિત્રો કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે જબરદસ્ત ટેકનિકનો વિડીયો લાવ્યો છું. તમારા માટે આજે એવી ટ્રીક લાવ્યો છું. કેના માટે? તો કે ટ્રિક્સ ફોર બોર્ડ એક્ઝામ, એટલે કે બોર્ડ એક્ઝામની અંદર આજે એવી જબરદસ્ત ટેકનિક લઈને આવ્યો છું. તમારા માટે જોરદાર ટેકનિક લઈને આવ્યો છું કે જે ટેકનિકનું તમે પાલન કરી લીધું ને દીકરાઓ, તમે બિલકુલ નથી વાંચ્યું તો પણ તમે સારામાં સારા માર્ક્સ લાવી શકો છો, પૂરેપૂરા માર્ક્સ લાવી શકો છો. તમે એવરેજ તૈયારી કરી છે, તમે એવરેજ સ્ટુડન્ટ છો, તો પણ તમે સારામાં સારા માર્ક્સ લાવી શકો છો, જોરદાર માર્ક્સ લાવી શકો છો. અને જો તમે ટોપર છો તો ટોપર વિદ્યાર્થી પણ જે પણ નાની નાની મિસ્ટેકો કરે છે, જે ભૂલો કરે છે, એની ટેકનિકો તમને આપવાનો છું દીકરાઓ. આ ત્રણ વિદ્યાર્થીઓ કે તમે અત્યાર સુધી બિલકુલ કર્યું નથી, ઘણા બધા વિદ્યાર્થીઓ હશે જેને હજી સુધી ચોપડી નહીં પકડી હોય, હજી સુધી બિલકુલ તૈયારી સ્ટાર્ટ નહીં કરી હોય, એ વિદ્યાર્થીઓ માટે પણ જબરદસ્ત બોર્ડની ટ્રીપ દીકરાઓ. બિલકુલ કશું નથી કર્યું ને, આજે તમે લોકો આ વિડીયો લેક્ચર જોઈ લેશો ને, હું તમને ગેરંટી આપું છું કે તમે તો પણ વાંચ્યા વગર પણ જબરદસ્ત સારામાં સારા માર્ક્સ લાવી શકશો, જોરદાર માર્ક્સ લાવી શકશો. તમારી એવરેજ તૈયારી છે, બહુ એટલી બધી તૈયારી નથી ખાસ. સર થોડી તૈયારી થઈ છે, સ્કૂલમાં કરાવતો તૈયારી એટલી થઈ છે, સ્કૂલમાં રાઉન્ડ લેતા આ પ્રમાણે તૈયારી કરો તો એટલી તૈયારી કરી છે, એક્સ્ટ્રા બિલકુલ તૈયારી કરી નથી અને મૂંઝાય છે. અને આ વર્ગ સૌથી વધારે છે, આવો વર્ગ સૌથી વધારે હોય છે એવરેજ તૈયારી કરવા વાળો, બરાબર. આ સૌથી ઓછો હોય ને આ સૌથી ઓછો હોય, વચ્ચે ગાળા વાળા છે ને સૌથી વધારે હોય. તો એ વિદ્યાર્થીઓ માટે પણ આજે જબરદસ્ત ટેકનિકની ટ્રીક લાવ્યો છું કે તમે એવરેજ તૈયારી કરીને પણ બોર્ડ એક્ઝામની અંદર સારામાં સારા માર્ક્સ લાવી શકો છો, બધા સબ્જેક્ટની અંદર, વિજ્ઞાનની નહીં, બધા જ સબ્જેક્ટની અંદર. સાથે સાથે ટોપર વિદ્યાર્થીઓ છે જેના 5-6 માર્ક 2-3 માર્ક આમ તેમ કપાતા હોય છે, જેના કારણે એને પૂરેપૂરા માર્ક્સ આવતા નથી પેપરની અંદર, એ વિદ્યાર્થી માટે પણ આજે હું જબરદસ્ત છે ને ટેકનિક લઈને આવ્યો છું. અંત સુધી જોડાયેલા રહેજો, ક્યાંય પણ જતા નહીં. આ વિડીયોને તમે લાઈક નથી કરતો, પહેલો તો લાઈક કરી દેજો. ચેનલને જો તમે સબસ્ક્રાઇબ નથી કરતો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા વિડીયો ક્યારે પણ આવતા નથી. આ વિડીયો ડિલીટ થઈ જાય એ પહેલા ખાસમ ખાસ તમારે આખો જોઈ લેવાનો છે, નોટ અને પેન લઈને બેસવાનું છે, બિલકુલ ક્યાંય પણ જવાનું છે નહીં. ચાલો શરૂઆત કરીએ. આજે હું તમને લોકોને 3 ટીપ જબરદસ્ત આપવાનો છું. કેટલી ટીપ? 3 ટીપ જબરદસ્ત આપવાનો છું. એ 3 ટીપમાંથી પહેલી જે ટીપ છે, પહેલી જે ટ્રીક છે એ શું છે? આવડતા પ્રશ્નો પહેલા લખો. દીકરાઓ, જ્યારે પણ બોર્ડ એક્ઝામની તૈયારી કરો છો તમે, બરોબર, જ્યારે પણ પેપર હાથમાં આવે છે તો ડાયરેક્ટ આપણે શું કરીએ તો કે સેક્શન એ થી શરૂઆત કરી દઈએ. હવે સેક્શન એ માં આપણે એટલા ખરાબ માર્ક્સ આવવાના હોય કે એક્ઝામિનર જ્યારે આપણી કોપી ચેક કરે ને ત્યારે એને એમ લાગે કે આ તો ફકડો વ્યક્તિ છે. તો અહીંયા તમારી પાસે સુવિધા એવી છે કે તમને જે સેક્શન આવડે છે બેસ્ટ, તમને એમ લાગે છે કે હું સેક્શન બી જબરદસ્ત લખી શકું છું, હું સેક્શન બી જબરદસ્ત લખી શકું છું, હું સેક્શન સી જબરદસ્ત લખી શકું છું, તો એ આન્સરથી શરૂઆત કરો, એ પ્રશ્નોની શરૂઆત કરો. હું તમને લોકોને સૌથી વધારે બેસ્ટ આપું છું દીકરાઓ. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ બેસ્ટ ઇમ્પ્રેશન. હા, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન નહીં, બટ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ બેસ્ટ ઇમ્પ્રેશન. શું કામ આવું બોલ્યો છું? એની પાછળનું રીઝન છે દીકરાઓ. જ્યારે શરૂઆતના 5-6 સવાલ તમારા સાચા પડશે ને, શરૂઆતના 6-7 સવાલો તમારા સાચા પડશે ને, એટલે કામ શું થયું ખબર તમને લોકોને? કામ શું થશે ખબર? તો કે દીકરાઓ, એક્ઝામિનર જ્યારે તમારી કોપી ચેક કરતો હશે, તમારી જવાબવહી ચેક કરતો હશે, ત્યારે એના માઇન્ડમાં સ્ટ્રાઇક થઈ જશે કે આ વિદ્યાર્થી હોશિયાર છે. એટલે જ્યારે પાછળ તમે ગડબડ ખોટો કર્યો છે એ પણ લિબરલ ચેક કરશે. શું કરશે? લિબરલ ચેક કરશે, આરામથી નિરાતે ચેક કરશે, એમ લાગશે કે આ તો હોશિયાર વિદ્યાર્થી છે. અને પાછળ તમે સેક્શન બી અથવા તો સી માં કે સેક્શન એમાં કોઈ પણ ગડબડ ગોટો કર્યો તો ઉતાવળના કારણે એક્ઝામિનર ઉતાવળના કારણે ફટાફટ ચેક કરતા હોય, એમાં આપણું સાચું પડી જાય, બરાબર. કારણ કે તમને બધાને ખબર છે શિક્ષકો પાસે એટલો બધો તમને સમય નથી હોતો કે તમારી બોર્ડની એક્ઝામની એક લીટીઓ વાંચે, એક સવાલો વાંચે. ખાસ યાદ રાખજો દીકરાઓ, તમને જે સવાલ આવડે છે પહેલા લખવાના, કારણ કે આખું પેપર છે એમાં એવું તો નહીં બને તમને હાવ નથી આવડતું. અથવા તો તમારી પાસે જનરલ ઓપ્શન છે ભાઈ, તમારી પાસે જનરલ ઓપ્શન છે, તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો, કોઈ પણ તમને મજા આવે તમે લખી શકો છો. સેક્શન ડી ની અંદર તમને 5 પ્રશ્નો જબરદસ્ત આવડે છે, એમાં આવડે છે, જોરદાર આવડે છે, તો પેપરની અંદર શરૂઆતમાં સેક્શન ડી થી શરૂઆત કરો, જબરદસ્ત લખો, જોરદાર લખો, ફાડું લખો. એક્ઝામિનર એમ થઈ જવું જોઈએ કે આ જબરદસ્ત લખે છે એટલે જોરદાર, પછી એ ફટાફટ ચેક થતી જ જાય, બરાબર. ક્લિયર થઈ છે? આ પ્રમાણે તમે કરશો ને તો આ ફર્સ્ટ તમારી ટ્રીપ થઈ કે જે તમારે પાલન કરવાનું છે, જબરદસ્ત પાલન કરવાનું છે. આ પ્રમાણે તમારે લોકો પેપર છે એ શું કરવાનું છે? લખવાનું છે. સેકન્ડ ટીપ છે એ પણ જબરદસ્ત છે, ત્રીજી ટીપ તો એની કરતા પણ જબરદસ્ત છે, જોરદાર છે. ખાસ અંત સુધી જોડાઈ રહેજો. આ ત્રીજી ટ્રીક તમને એવી રીતે મદદરૂપ થશે કે તમે બિલકુલ વાંચી નથી ગયા, બિલકુલ કઈ કરી નથી ગયા, પરંતુ દીકરાઓ શું તમે એવું કરશો કે જેનાથી વાંચ્યા વગર પણ તમે સારામાં સારો આન્સર લખી શકો? એના માટેની વાતચીત છે બધી. તો અંત સુધી જોડાઈ રહેજો. ક્યાંય પણ જતાની વિડીયો લાઈક કરી દેજો. ચેનલને જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ વિદ્યાકુલ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ ટેકનિક ખાસ સમજીને જજો. બીજી ટેકનિકની દીકરાઓ વાત કરવામાં આવે તો બીજી જે ટેકનિક છે એ છે પેપર આખું લખીને આવવું. ભાઈ, આ ટોપર વિદ્યાર્થી માટે નથી, આ ટોપર વિદ્યાર્થી માટે, ટોપર વિદ્યાર્થી આખું પેપર લખીને આવવાનું છે. ટોપર વિદ્યાર્થીને ખબર જ છે આખું પેપર મારે લખવાનું છે, પરંતુ આ કોના માટે છે? આ કોના માટે છે? આ એવરેજ અને આ જે નબળા વિદ્યાર્થીઓ છે જેને બિલકુલ તૈયારી નથી કરી એ વિદ્યાર્થીઓ માટે છે. દીકરાઓ, એક પણ સવાલ કોરો નથી મૂકવાનો. જે આવડે અંગ્રેજીનું પેપર હોય તો અંગ્રેજીમાં તમે ફકરા જોઈએ ભાઈ,
જવાબમાંથી આન્સર મેળવવાનો હોય. યાર દીકરાઓ, પહેલી અને છેલ્લી લીટી ધારો કે એના રિલેટેડ લખી નાખવાની, વચ્ચે તમને જે પણ આવડે છે, બિલકુલ તમને કાંઈ નથી આવડતું એ બધું લખી નાખો. બરાબર, જે વસ્તુ આવડે છે પ્રમાણે લખી નાખો, પણ એક પણ ક્વેશ્ચન કોરો ના મૂકતા. જો તમે એક પણ ક્વેશ્ચન તમે કોરો મૂકો છો ને, એનાથી એક પણ માર્ક્સ મળવાનો નથી. બરાબર, જ્યારે તમે પહેલી ટેકનિકનું ધ્યાન રાખો છો, આવડતો પ્રશ્ન પહેલો લખો છો, પછી નથી આવડતા એ બધા સવાલો છેલ્લે રાખો છો, તેમાં ગમે ફાકા તો ફાકા. બરાબર, પણ કોરો મૂકવાનો નથી. એક પણ સવાલ બાકી ન રહે છે. એની પાછળનું રીઝન તમને કહું. જો તમે કોરો મૂકી દેશો ને તો એમને પૂરો થઈ જશે. એ સવાલ એમને વયો જશે ભાઈ. બરાબર, એનો એક પણ માર્ક નહીં મળે. પણ જો લખવું છે ને તો એક્ઝામિનર તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન એટલી બેસ્ટ પડી ગઈ છે કે ત્યાર પછીના જે બધા પેપરો છે ફટાફટ ચેક થવા મળશે. તો દીકરાઓ, આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. કારણ કે આમાં કેવું છે ઘણી વખત કે ભાઈ એક સેક્શન એક શિક્ષક જ ચેક કરતા હોય, બીજો સેક્શન બીજો શિક્ષક, પણ એ બધા લાઈનમાં બેઠા હોય. બરાબર, એટલે એ શું કે આ છોકરાનું પેપર સારું છે, ફટાફટ ચેક કરજો. દીકરાઓ, આવી રીતે તમારી બેસ્ટ ઇમ્પ્રેશન પડશે. એટલે એક પણ ક્વેશ્ચન કોરોના મૂકતા બિલકુલ માર્ક ન આવે, એની કરતા તો એક માર્ક આવે તો સારું જ છે આપણા માટે. બરાબર, તો આનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, જબરદસ્ત ધ્યાન રાખવાનું છે. આમાં ક્યાંય પણ આડાવડી એક મિસ્ટેક ન થાય. એક પણ ક્વેશ્ચન કોરોની એમ કોરોનું, ખોટું તો ખોટું, ફાકા તો ફાકા, પણ મારીને આવવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે આ કરવું પડશે દીકરાઓ, આ કરવું પડશે. જો તમે આ નહીં કરો ને તો તમારે ઘણું બધું ભોગવવાનું થશે, તમારે ઘણું બધું છે સેક્રિફાઈસ કરવાનું થશે. અને પછી તમારી પાસે એક જ વસ્તુ છે, શું? રિગ્રેટ. કાશ મેં મહેનત કરી લીધી હોત યાર, કાશ મેં લખી લીધું હોત. બરાબર, તમે તમારી સ્કૂલમાં પણ આ વિડીયો સાંભળી છે, પણ ખાસ બોર્ડના પેપરમાં કોરું મૂકવાનું નથી. બરાબર, ત્રીજી ટેકની જો વાત કરું તો જબરદસ્ત ત્રીજી ટ્રીક છે. એ ત્રીજી ટેકનું નામ છે બેસ્ટ પ્રેઝન્ટેશન. દીકરાઓ, તમારે પ્રેઝન્ટેશન એવું કરવાનું છે ને જબરદસ્ત. ભાઈ દીકરાઓ, શરૂઆત કરો ને તો પેપર તમે લખો છો, લખો ક્વેશ્ચન નંબર 1 મોટા અક્ષરે. બરાબર, 1 કરીને વ્યવસ્થિત ડિઝાઇન કરો. બરાબર, ત્યાર પછી પેન્સિલથી એરા મારીને મુદ્દા વાઇઝ લખવાનું, ક્યારેય પણ ફકરા ન લખતા. બીજું, ભલે થોડીક લખવામાં વાર લાગે, આપણી પાસે 3 કલાક છે. બરાબર, આપણે અક્ષરો એવા કરવાના મોતીના દાણા જેવા, રિપ્રેઝન્ટેશન એવું કરવાનું કે ક્યાંય પણ પ્રકારની એક પણ પ્રકારની ભૂલ ના આવે, એક પણ પ્રકારનો ચેકો ક્યાંય ન દેખાય એવું રિપ્રેઝન્ટેશન કરો. આકૃતિ પણ એટલી જબરદસ્ત દોરો, નામ નિર્દેશન એટલા જબરદસ્ત કરો કે એક્ઝામિનરને એમ જ લાગે, જોતા હોય પુરવણી ખોલે ને તરત એવું લાગે કે આ તો પેપરનું બ્યુટી પાર્લર છે. જબરદસ્ત પેપરનું બ્યુટી પાર્લર કર્યું છે. આ થિયરી બહુ જ કામ લાગશે. ધીસ ઇઝ ગોઈંગ ટુ બી નેક્સ્ટ લેવલ. દીકરાઓ, તમે બિલકુલ ખોટું લખ્યું છે ને પરીક્ષામાં, બિલકુલ તમે ખોટું લખ્યું છે ને, ખોટું, પણ રિપ્રેઝન્ટેશન જો સાચું છે, એના રિલેટેડ 2-3 સવાલો એવા છે કે ભાઈ તમે શરૂઆતમાં પૂછ્યું મનુષ્યનું પાચનતંત્ર, તમને મનુષ્યનું પાચનતંત્ર નથી આવડતું, તો તમે શું કરશો? બરાબર, થોડા મુદ્દા યાદ હોય ને, 2-3 વાક્યો યાદ હોય ને મનુષ્યના પાચનતંત્રમાં આપણે ભણ્યા હોય તો. હા કે ના? એ 2-3 મુદ્દાઓને ડિસ્ક્રાઇબ કરતા જ જવાના, સમજાવતા જવાના મુદ્દા વાઇઝ. પેન્સિલથી મુદ્દા પડતા જવાના, બોલપેનથી લખતું જવાનું, એક પણ ચેકો ના થાય, વ્યવસ્થિત રિપ્રેઝન્ટેશન થાય, એક લીટી વચ્ચે છોડતા જાવ, જબરદસ્ત પ્રેઝન્ટેશન થાય. બરાબર, એમાં ઘટે નહીં કઈ. બરાબર, હવે ઇંગ્લિશની વાત કરું તો ઇંગ્લિશની તને તકલીફ પડતી હોય કે સર નિબંધ નથી આવડતો, તો નિબંધ નથી આવડતો, એસે નથી આવડતો, શું કરવાનું એસેમાં? બરાબર, મધર વિશે પૂછ્યું છે, મધર તો વન્ડરફુલ કહે છે, તો મધર વિશે તો હું લખો, 2-3 વખત યાદ હોય ને તમને તમારા મધર વિશે, એનું વોટ્સએપ ભાષામાં ટપકારી દો. એટલે ખાસ આ બધી ટેકનિકો છે જે તમારા માટે ખૂબ જ કામની થઈ શકે છે. તો બેસ્ટ પ્રેઝન્ટેશન જેટલું તમારું છે, એટલું સારામાં સારું તમારું પ્રેઝન્ટેશન હશે, એટલો તમને ફાયદો થશે, એટલા તમે જબરદસ્ત માર્ક્સ મેળવી શકશો. તો દીકરાઓ, આ 3 ટેકનું પાલન તમારે લોકોએ અવશ્ય કરવું જોઈએ કે જેનાથી તમે છે એ સારામાં સારા માર્ક્સ મેળવી શકો. આનાથી બારું તમારી પાસે બિલકુલ નહીં. બોર્ડ એક્ઝામની ટેકનિક છે દીકરાઓ. બરાબર, આમાં 3 વિદ્યાર્થીઓને કામ ન થઈ શકે છે. એક જે નબળા વિદ્યાર્થી એના માટે પણ છે, એવરેજ માટે પણ છે, અને ટોપરને પણ આ બધી વસ્તુ ધ્યાન રાખવાની. ટોપર પણ ઘણી વખત છે એ આવડતો સવાલ કરતો નથી હોતો, એના કારણે ઘણા બધા માર્ક્સ એને કપાઈ જતા હોય છે. તો ખાસમ ખાસ તમારે આ બધા ટોપિકોનું ધ્યાન રાખવાનું છે. દીકરાઓ, વિડીયો કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો. દીકરાઓ, કામનો છે કે નહીં એ પણ મને કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોને તમારે મને શું કરવાનું છે તો કે તમારા મિત્રો સુધી શેર કરવાનું છે, વિડીયોને તમારે લાઈક કરવાનું છે, ચેનલને દીકરાઓ જબરદસ્ત સબસ્ક્રાઇબ કરવાનું છે. કારણ કે તમારા માટે ભવિષ્યવાણીની સૂર્યોદય ક્લાસીસ રાહ જોઈ રહ્યા છે. તમારા માટે જબરદસ્ત બધા આયોજનો અમે કર્યા છે, એમાં તમારે લોકો આવી જવાનું છે. ભૂલાય નહીં, બોર્ડ પરીક્ષામાં આ વખતે સારામાં સારા માર્ક્સ લઈને રહેશું. કેવો લાગ્યો વિડીયો મને ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલાય નહીં. મળીશું, આપશો. જય હિન્દ, ભારત માતા કી જય.